હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી દરેક મિત્રોને એક જ રાહ છે અને કોમેન્ટમાં એક જ વાત પૂછવામાં આવે છે કે જિલ્લા વાઇઝ જગ્યાઓ રોસ્ટર પ્રમાણે એક વિડીયો બનાવો. તમે રોસ્ટર પ્રમાણે જિલ્લા વાઇઝ જગ્યાઓ કેટલી આવી શકે તેમનો અંદાજ આપતો એક વિડીયો બનાવો. તો આજે આપણે ઘણી મહેનત કરી અને એક વિડીયો બનાવ્યો છે જિલ્લા વાઇઝ જગ્યાઓ મેળવી છે. કેમ તે પહેલાં આપણે એક વિડીયો મૂક્યો છે કે જે સરકારી આંકડાઓ હતા ઘટ બાબતના, કે દરેક જિલ્લામાં કેટલી કેટલી ઘટ છે. તો એ પ્રમાણે આપણે કુલ ઘટ જે હતી એમના ઉપરથી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવી શકે તેમનો એક અંદાજિત વિડીયો બનાવ્યો છે. અને મોસ્ટ ઓફ આ આંકડાઓની આસપાસ જ જગ્યાઓ રહેશે તેવું મને લાગી રહ્યું છે કે આપણે જે અંદાજ મૂક્યો છે તેમની વધારે ડિફરન્સ નહીં રહે. જે રોસ્ટર આવશે એમાં વધારે ડિફરન્સ નહીં, આપણા રોસ્ટર પ્રમાણે જ થોડો ઘણો આંકડો આગળ પાછળ જાય, બાકી વધારે ડિફરન્સ નહીં રહે તેવો અંદાજ મૂક્યો છે. અને દરેક કેટેગરીને પોતપોતાની જે અનામત મળે છે તે એમના ઉપરથી એમને પણ સીટ ફાળવવામાં આવી છે. તો દરેક કેટેગરીની કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ મળશે અને કયા જિલ્લામાં કેટલી જગ્યા, અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યા, અને સૌથી વધારે કયા જિલ્લામાં જગ્યાઓ છે એ પણ જણાવીશું. અને આપણે 36 જિલ્લાઓની આપણે માહિતી મેળવીશું, કેમ કે 36 જિલ્લામાં જગ્યાઓની શિક્ષકોની ઘટ છે. તેથી કરીને 36 જિલ્લામાં ભરતી થવાની જ છે. તો એ દરેક જિલ્લામાં રોસ્ટર આપણે બનાવ્યું છે આપણી રીતે, કે જે રીતે ઘટ છે એને ધ્યાનમાં લઈ અને ધોરણ 1 થી 5ની ઘટ મુજબ જિલ્લા વાઇઝ રોસ્ટરનું વિભાજન કર્યું છે. તો જોઈએ આપણે. પહેલાં આપણે અહીંયા એ જોઈ લઈએ કે કુલ જગ્યાઓ 1 થી 5માં 10,000 આપણને ખબર જ છે કે કોર્ટ કેસમાં જે લોકો જોડાયેલા છે એમના માટે જગ્યાઓ અલગથી કાઢી અને 10,250ની આસપાસ કરવાના છે. તો મેં એ આંકડો લીધો છે 10,250નો. તો એમાંથી જનરલને 41% અનામત મળે છે, અને એસસી/બીસીને 27% અનામત મળે છે, એસટીને 15%, ઈડબ્લ્યુએસને 10% અને એસસીને 7%. તો આ જે કુલ જગ્યાઓ છે એમાંથી 4,205 જનરલને જતી રહેશે. ત્યારબાદ 2,767 એસસી/બીસીને જતી રહેશે. ત્યારબાદ 1,535 એસટીને જતી રહેશે, અને 1,026 ઈડબ્લ્યુએસને જતી રહેશે, અને એસસીના 717 જગ્યાઓ એસસીના એમાં જતી રહેશે. બરાબર. તો આપણે સૌથી પહેલાં દરેક જિલ્લાની માહિતી મેળવીશું. 36 જિલ્લામાં જગ્યા અને કેટેગરી વાઇઝ કેટલી સીટ મળશે દરેક જોઈશું. તો સૌથી પહેલાં સૌથી વધારે કયા જિલ્લામાં જગ્યાઓ બહાર પડવાની છે તો એ જોઈએ કે ટોપ 5 જિલ્લા ધોરણ 1 થી 5માં સૌથી વધુ જગ્યાઓ ધરાવતા ટોપ 5 જિલ્લાઓ. તો સૌથી વધુ જગ્યા કચ્છમાં આપણને ખબર હશે, કચ્છ જિલ્લામાં સૌથી વધારે જગ્યા બહાર પડે છે. તો એમાં ઘટ છે 1,880ની. તો એમાં કુલ જગ્યાઓ કેટલી ફાળવી શકે તો કે 1,063 જગ્યા ફાળવી શકે. તો હવે આ એટલો ડિફરન્સ કઈ રીતે, શા માટે રાખે એ હું તમને કહી દઉં. તો જો આમાં કચ્છમાં 1,880 છે તો 1,063 જ કેમ? 1,287 સુરતમાં ખાલી જગ્યા છે, જરૂર છે શિક્ષકોની, તો 728 જ કેમ? તો એટલા માટે કેમ કે ઘટ તો 27,000 જેટલી 27,000 જેટલી ઘટ થાય છે કુલ. પરંતુ આપણી ભરતી કેટલાની કરી છે તો કુલ 11,000ની જ કરી છે, અને એમાંથી અત્યારે 10,250 જેવા શિક્ષકો લેવાના છે. તો એટલા માટે આ આંકડામાં ડિફરન્સ જોવા મળે છે. બરાબર. જેમને ન સમજ પડતી હોય તે મને પૂછી લે કોમેન્ટમાં કે આ શા માટે એટલો ડિફરન્સ છે. તો કે ઘટ તો વધારે છે પરંતુ ભરતી એટલી ઓછી કેમ કરે છે? કેમ કે આપણને ખબર છે 11,000ની જ ભરતી કરવાની છે, અને એમાંથી પણ 10,250 જેટલી જ ભરતી થવાની છે. બીજું તો કોર્ટ કેસ માટે
રાખી છે અને 5,000ની આવતા વર્ષે કરવાના છે. તો એવી રીતે કન્વર્ટ થઈ જવાની છે દરેક જગ્યાઓ. આ તો અત્યારનું જોઈએ તો કચ્છથી શરૂ કરીએ તો કચ્છમાં ઘટ છે 1880ની. તો એમાંથી 1,063 જેટલી જગ્યાઓ અત્યારે આવવાની છે. અને એમાં જનરલને કેટલી મળશે તો કે જનરલને 41% અનામત પ્રમાણે 436 મળશે. એસસીબીસીને તો એની 27% અનામત પ્રમાણે 287 મળશે. એસટીને તો કે એની 15% અનામત પ્રમાણે 160 મળશે. ઈડબ્લ્યુએસને તો કે એને અનામત છે 10%, તો એને 106 મળશે. અને એસસીમાં તો કે એની 60% જ અનામત છે, તો એમને મળશે 74%. બરાબર, 74 સીટ, સોરી. ત્યારબાદ આવશે સુરત જિલ્લો. તો સુરત જિલ્લામાં ઘટ છે 1287 શિક્ષકોની. તો એમાંથી 728 શિક્ષકોની ભરતી થશે. એટલી સીટ મળશે. એમાંથી જનરલને 298 સીટ મળશે. એસસીબીસીને 197, એસટીને 109, ઈડબ્લ્યુએસને 73 અને એસસીના 60%, એટલે કે 51 સીટ મળવા પાત્ર થશે. ત્યારબાદ આવશે દાહોદ જિલ્લામાં ત્રીજા નંબરે. તો દાહોદ જિલ્લામાં 1201 જગ્યા ખાલી છે. એટલા શિક્ષકોની ઘટ છે. તો 679ની ભરતી થશે. એમાંથી જનરલને 278 સીટ મળશે. એસસીબીસીને 183 સીટ, એસટીને 102, ઈડબ્લ્યુએસને 68 અને એસસીને 48. ત્યારબાદ વાવ થરાદ. તો વાવ થરાદમાં 1168 છે. તો 1168માંથી 660ની ભરતી થાય. તો જનરલને 271, એસસીબીસીને 178, એસટીને 99, ઈડબ્લ્યુએસને 66 અને એસસીને 46 સીટ મળવા પાત્ર થશે. ત્યારબાદ ભાવનગર જિલ્લામાં. તો ભાવનગર જિલ્લામાં 866ની ઘટ છે. તો 490ની ભરતી થઈ શકે. તો 490ની ભરતી થાય તો જનરલને 201 સીટ મળે. એસસીબીસીને 132 સીટ મળશે. એસટીને 77 સીટ મળશે. ઈડબ્લ્યુએસને 49 સીટ મળશે અને એસસીને મળશે 34 સીટ. હવે આપણે પહેલેથી 36 જિલ્લાઓનું સંપૂર્ણ 34 જિલ્લાનું કોષ્ટકનું વિભાજન જોઈએ. એટલે ધોરણ 1થી 5માં રોસ્ટર બનાવ્યું છે. તો આપણે રોસ્ટર પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લો સૌથી પહેલાં લઈએ. એમાં 808ની ઘટ છે. તો 453ની ફાળવણી થઈ શકે છે. અત્યારે જે ભરતી કરવાની છે એ 453 સીટ બહાર પાડી શકે છે. એમાંથી જનરલને એમને 41% મળે છે. તેમના પ્રમાણે 187 સીટ ફાળવાઈ શકાય. એસસીબીસીને જનરલને 41% મળે છે. એસસીબીસીને 27% મળે છે. તો એમની 123 સીટ ફાળવી શકાય. એસટીને 15% મળે છે. તો 65 સીટ ફાળવી શકાય. ઈડબ્લ્યુએસને 10% મળે છે. તો 47 સીટ ફાળવી શકાય. અને એસસીને 60% મળે છે. તો 32 સીટ એમના નસીબમાં જાય. ત્યારબાદ અમરેલી જિલ્લો. એમાં ઘટ છે 692ની. તો એમાં કુલ 391 સીટ પર ભરતી થઈ શકે. તો જનરલને 160, એસસીબીસીને 106, એસટીને 59, ઈડબ્લ્યુએસને 39 અને એસસીને 27 સીટ મળવા પાત્ર થાય. ત્યારબાદ આણંદ જિલ્લો. એમાં 302ની ઘટ છે. તો એમાંથી 171ની ફાળવણી થઈ શકે છે. એમાંથી જનરલને 70, એસસીબીસીને 47, એસટીને 26, ઈડબ્લ્યુએસને 17 અને એસસીને 12 સીટ મળી શકે છે. ત્યારબાદ અરવલ્લી. તો અરવલ્લીમાં 104 ઘટ છે. એમાંથી 59 સીટની પર ભરતી થઈ શકે છે. એમાંથી ત્યારબાદ આવશે બનાસકાંઠા. બનાસકાંઠામાં 815ની ઘટ છે. તેમાંથી 461 સીટ પર
461 સીટ પર ભરતી થઈ શકે છે. તો જનરલને 189 સીટ મળી શકે છે. ત્યારબાદ એસસીબીસીને 124, એસટીને 17, ઈડબ્લ્યુએસને 47 અને એસટીને 32 સીટ મળી શકે છે. ત્યારબાદ ભરૂચ, તો ભરૂચમાં 597ની ઘટ છે. તો જનરલને 338 સીટ પર ભરતી થઈ શકે છે. ત્યારબાદ જનરલને 139, ત્યારબાદ એસસીબીસીને 91, એસટીને 50, ઈડબ્લ્યુએસને 36 અને એસસીને 24 સીટ મળી શકે છે. ત્યારબાદ ભાવનગર જિલ્લો, તો ભાવનગર જિલ્લામાં 866ની ઘટ છે. તો 490 પર ભરતી થઈ શકે છે. જનરલને 201, એસસીબીસીને 132, એસટીને 74, ઈડબ્લ્યુએસને 49 અને એસસીને 36 સીટ મળી શકે છે. ત્યારબાદ બોટાદમાં 323ની ઘટ છે. તો 183ની સીટ પર ભરતી થઈ શકે છે. તો તમે તમારી કેટેગરી વાઇઝ આમાં જરાક જોઈ લેજો કોને કેટલી સીટ મળી શકે, કેમ કે આપણે દરેક માહિતીને બોલશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલા માટે માત્ર આપણે મેન માહિતી બોલી જઈએ, બરાબર. ત્યારબાદ છોટાઉદેપુરમાં 803ની ઘટ છે અને ભરતી કેટલા પર થઈ શકે છે, તો કે 456 જગ્યા પર ભરતી થઈ શકે છે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં તો કે 771ની ઘટ છે. એમના પરથી 436 જગ્યાઓ પર ભરતી થઈ શકે છે. તો જનરલને 179, ત્યારબાદ એસસીબીસી 118, એસટી 64, ત્યારબાદ ઈડબ્લ્યુએસ 44 ને એસસીને 31 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ દાહોદ, તો દાહોદમાં 1201 જગ્યા ખાલી છે. તો 679 પર ભરતી થઈ શકે છે. તો જનરલની 278 સીટ, ત્યારબાદ એસસીબીસીને 181, એસટીને 102, ઈડબ્લ્યુએસને 68 ને એસસીને 48 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ ગાંધીનગર, તો ગાંધીનગરમાં 123 જગ્યા ખાલી છે. તો 70 જગ્યા પર ભરતી થઈ શકે તેમ છે. અને એ પ્રમાણે જોવા જઈએ તો જનરલને 29, ત્યારબાદ એસસીબીસીને 19, એસટીને 10, ઈડબ્લ્યુએસને 7 અને એસસીને 5 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ ગીર સોમનાથ, તો ગીર સોમનાથમાં 349ની ઘટ છે અને 197 સીટ પર ભરતી થઈ શકે તેમ છે. જનરલને 81, એસસીબીસીને 53, એસટીને 29, ઈડબ્લ્યુએસને 20 અને એસસીને 14 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે જામનગર, તો જામનગરમાં આવશે 663 જગ્યાઓ ખાલી છે. તે એમની ઉપર ભરતી થાય 375ની, જનરલને 156, ઈડબ્લ્યુએસને 101, એસટીને 56, ઈડબ્લ્યુએસ ક્યાં, એસસીબીસીને 101, એસટીને 56 અને એસસીબીસીને 101, એસટીને 56, ઈડબ્લ્યુએસને 38 અને એસસીને 26 સીટ મળવાપાત્ર છે. સોરી, થોડુંક ફાસ્ટ બોલવામાં, ઉતાવળમાં થોડુંક આગળ પાછળ થઈ જાય તો તમે સમજી જજો કે શું કહેવા માંગુ છું. ત્યારબાદ આવશે જુનાગઢ જિલ્લો, તો જુનાગઢમાં ઘટ છે 281ની. તો કુલ 159 ફાળવણી થઈ શકે છે. તો એમાંથી જનરલને 65, એસસીબીસીને 43, એસટીને 24, ઈડબ્લ્યુએસને 47 અને એસસીને 11 સીટ મળે તેમ છે. ત્યારબાદ આવશે કચ્છ, એમાં સૌથી વધારે ઘટ છે 1880ની. તો એમાં 1063ની ભરતી આવી શકે તેમ છે સૌથી વધારે. તો એમાં જનરલને 436,
એસસીબીસીને 287, એસટીને 160, ઈડબ્લ્યુએસમાં 106 અને એસસીને 74 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ ખેડા, તો એમાં 280ની ઘટ છે. એમાંથી કુલ ફાળવણી 158ની થઈ શકે છે. તો જનરલને એના ઉપરથી 65, એસસીબીસીને 43, એસટીને 23, ઈડબ્લ્યુએસને 16 અને એસસીને 11 સીટો ફાળવી શકાય તેમ છે. ત્યારબાદ આવશે મહેસાણા, તો મહેસાણામાં 217 જગ્યાઓ ખાલી છે. એમના ઉપરથી 123ની ભરતી થઈ શકે છે. તો જનરલને 50, એસસીબીસીને 33, એસટીને 19, ઈડબ્લ્યુએસને 12 અને એસસીને 9 સીટો મળી શકે તેમ છે. ત્યારબાદ મહીસાગરમાં 273ની ઘટ છે. તો કુલ ફાળવણી 154 થઈ શકે છે. તો જનરલને 63, એસસીબીસીને 42, એસટીને 23, ઈડબ્લ્યુએસને 15 અને એસસીને 11 સીટો મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે મોરબી, તો મોરબીમાં 452 જગ્યાની ઘટ છે. તો એમાંથી 256 જગ્યાઓ પર ફાળવણી થઈ શકે છે. એમાંથી જનરલને 105, એસસીબીસીને 69, એસટીને 38, ઈડબ્લ્યુએસને 26 અને એસસીને 18 સીટો મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે નર્મદા જિલ્લો, નર્મદા જિલ્લામાં 479ની જગ્યાઓ ખાલી છે. તો એમના બદલે એમને 271ની ફાળવણી કરવામાં આવશે. તો જનરલમાં 111, એસસીબીસીમાં 73, એસટીમાં 41, ઈડબ્લ્યુએસમાં 27 અને એસસીમાં 19 સીટો મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે નવસારી જિલ્લો, તો એમાં 77ની ઘટ છે. તો 44ની ફાળવણી થઈ શકે. તો જનરલને મળશે 18, એસસીબીસીને 12, એસટીને 7, ઈડબ્લ્યુએસને 4 અને એસસીને 3 સીટો મળવા પાત્ર થઈ શકે છે. ત્યારબાદ આવશે પંચમહાલ, તો પંચમહાલમાં 258ની ઘટ છે. તો એમાંથી 146ની કુલ ફાળવણી થઈ શકે તેમ છે. તો જનરલને 60, એસસીબીસીને 39, એસટીને 22, ઈડબ્લ્યુએસને 15 અને એસસીને 10 સીટ મળવા પાત્ર થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ પાટણ જિલ્લો, તો પાટણ જિલ્લામાં 412ની ઘટ છે. તેમના પરથી 233ની ફાળવણી થઈ શકે. તો જનરલને 43, એસસીબીસીને 63, એસટીને 35, ઈડબ્લ્યુએસને 23 અને એસસીને 47 સીટ મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે પોરબંદર, તો પોરબંદરમાં 232 જગ્યાઓ પર ઘટ થાય છે શિક્ષકોની. તો એમના ઉપરથી 131 જગ્યાઓ ફાળવી શકે છે. તો જનરલને 56, એસસીબીસીને 35, એસટીને 20, ઈડબ્લ્યુએસને 13 અને એસસીને 9 સીટ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ આવશે રાજકોટ, તો રાજકોટમાં 543ની ઘટ છે. તો 309ની ફાળવણી થઈ શકે તેમ છે. તો જનરલને 126, એસસીબીસીને 83, એસટીને 46, ઈડબ્લ્યુએસને 31 ને એસસીને 21 સીટો મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે સાબરકાંઠા, તો સાબરકાંઠામાં 263ની ઘટ છે અને 149 પર ફાળવણી થઈ શકે તેમ છે. તો જનરલને 61, એસસીબીસીને 40, એસટીને 23, ઈડબ્લ્યુએસને 15 અને એસસીને 10 સીટો મળવા પાત્ર છે. ત્યારબાદ આવશે સુરત, તો સુરતમાં 1287ની ઘટ છે. એમાંથી 728 જગ્યાઓ ભરાઈ શકે તેમ છે. તો જનરલને આવશે 298, એસસીબીસીને 197, એસટીને 109, ઈડબ્લ્યુએસને 73 અને એસસીને 51 સીટો મળવા પાત્ર છે. ત્યારબાદ આવશે સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરમાં 650ની ઘટ છે. તો જનરલને મળશે 650ની ઘટ છે. તો 368 પર ભરતી થઈ શકે તેમ છે. જનરલને મળશે 151, એસસીબીસીને 99, એસટીને 55 અને
EWSને 37 અને SCને 26 જગ્યાઓ પર ભરતી થઈ શકે તેમ છે. ત્યારબાદ આવશે તાપી જિલ્લો. તો તાપી જિલ્લામાં 214 જગ્યાઓની ઘટ છે અને 121 જગ્યાઓ ફાળવવા પાત્ર છે. તો જનરલને 50, SC/BCને 33, STને 18, EWSને 12 અને SCને 8 જગ્યા મળવા પાત્ર છે. ત્યારબાદ આવશે ડાંગ. ત્યારબાદ આવશે ડાંગ. તો ડાંગમાં 123 જગ્યાઓ ખાલી છે. એમના ઉપરથી 70 જગ્યાઓની ફાળવણી થઈ શકે તેમ છે. તો જનરલને 29, SC/BCને 19, STને 10, ત્યારબાદ EWSને 7 અને SCને 5 જગ્યા મળી શકે તેમ છે. ત્યારબાદ આવશે વડોદરા. તો વડોદરામાં 458 જગ્યાઓ ખાલી છે અને 259 જગ્યાઓ ભરવા પાત્ર છે. તો જનરલને 106, SC/BCને 70, STને 39, EWSને 26 અને SCને 18 જગ્યાઓ મળવા પાત્ર છે. ત્યારબાદ આવશે વલસાડ. તો વલસાડમાં 164 જગ્યાઓની ઘટ છે. એમાંથી 93 જગ્યાઓ ફાળવી શકાય તેમ છે. તો એમાંથી જનરલને 38, SC/BCને 25, STને 14, EWSને 9 અને SCને 7 જગ્યાઓ મળી શકે તેમ છે. અને લાસ્ટ 34મો જિલ્લો વાવ-થરાદ. તો વાવ-થરાદમાં ઘટ છે 1468 જગ્યાઓની. તો એમાંથી 660 જગ્યાઓ મળવા પાત્ર છે, ભરી શકાય તેમ છે, એમના ઉપર ભરતી થઈ શકે તેમ છે. એમાંથી જનરલને 271, SC/BCને 178, STને 99, EWSને 66 ને SCને 46 જગ્યા ભરવા પાત્ર છે. તો આપણે જોઈએ કે કુલ કેટલી ટોટલ થાય છે. તો આપણે જોઈએ કે કુલ ટોટલ જે 36 જિલ્લાઓ થાય છે તેમાં ખાલી જગ્યાઓ 18,128 છે. પરંતુ આપણે અત્યારે ભરતી કેટલાની થશે તો કે 10,250ની આપણે રોસ્ટર મુજબ ભરતી કરી છે. કેમ કે જે લોકો કોર્ટ કેસ સાથે જોડાયેલા છે તેમની જે જગ્યાઓ અલગથી કાઢી નાખી છે તેમને આપણે ગણતા નથી. માત્ર રોસ્ટર આપણે 10,250નું બનાવ્યું છે. તો એમાંથી જનરલને 4,205, ત્યારબાદ SC/BCને 2,767, STને 1,535, EWSને 10,026 અને SCને 717 જગ્યાઓ જે મળવા પાત્ર થાય છે. તો એમના ઉપરથી આપણે દરેક જિલ્લાઓનું ખાલી જગ્યાઓને વિતરણ કર્યું છે અને તેમના ઉપરથી આપણે આ રોસ્ટર તૈયાર કર્યું છે જિલ્લાવાર. અને દરેક જિલ્લામાં જગ્યાઓ ખાલી છે એટલે દરેક જિલ્લામાં ભરતી થઈ શકે તેમ છે. તો મેં તમારા માટે એટલી મહેનત કરી છે. જો આમાં આંકડાઓ આ કોઈ સરકારી નથી, પરંતુ જે રીતે સરકારી જે ઘટને આંકડા આવ્યા છે એમના ઉપરથી મેં બનાવ્યું છે. અને અત્યારે આપણે 10,250ની જે ભરતી કરવાની છે તો એમના ઉપરથી આંકડા લઈ અને જે લોકોને અનામત દરેક કેટેગરીને મળે છે એ કેટેગરી વાઇઝ કન્વર્ટ કરીએ અને તમારા માટે એટલી મહેનત કરી અને બનાવ્યું છે. તો જે રોસ્ટર આવશે તે આ આંકડાની આસપાસ જ રહેશે એવું જણાઈ રહ્યું છે મને. તો જો તમારે આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને લાઈક કરો. અને જો કંઈ પણ સમજ ન પડી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને જે પણ માહિતી મારી પાસે આવશે તો સૌથી પહેલાં હું તમારા સાથે શેર કરીશ. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમને જિલ્લા વાઇઝ રોસ્ટરની માહિતી આપો, રોસ્ટરની માહિતી આપો. તો હજી સરકારી રોસ્ટર તો નથી આવ્યું, પરંતુ આ મેં મારી રીતે બનાવ્યું છે. જે રીતે સરકારી ઘટની જગ્યાઓ આવી હતી તો એમનો સહારો લઈ અને ટકાવારી દરેક પર કાસ્ટની ટકાવારી, અનામતની ટકાવારી લઈ અને મેં મારી રીતે કન્વર્ટ કર્યું છે. તો પ્લીઝ તમે સૌ મને સહકાર આપો અને જો માહિતી સારી થઈ હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં પણ
મને જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે માહિતી મેં તમારા સાથે એટલી મહેનત કરીને શેર કરી છે તે તમને પસંદ આવી છે કે નહીં. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.